ખરેખર આજ તો એવા શરીરમાં ટૂંક થાય છે ને આ 2-3 દાડો કોમ વધી ગયો એક દારૂ કોમ કરું ને આખા શરીર દુખે હે પૈસા હે ની ને ડોહીએ જઈએ પૈસા રાખી જોઈએ તો સારું ડબ્બા બબક છે તો અટે બટે જઈને 2 પોથરી મારું આ તો અહીં આઈને શાંતિ ને ઉઈ જાવ હે મારે જો કશું જ કરું નહીં આ તો આખો દાડો કોરો જ ખાવો વિહમો જ ખાવો હે ભાઈ તમે બોલો બોલો હવે હું તને શું કેતો ખબર હા કે આપડે બાજુના ગામમાં જવાનું છે પેન્ટિંગ રાખેલી હે થોડીક હા એમાં થોડીક મેટર હે મેટેરિયલ પતરાવા જવાની છે મેટર થઈ એમ ને હું એટલે આગેવાનો ને બોલાયા હે એટલે હું જઉં છું હા એમને ના હોય તો હેડો આપડે કઈ જઈએ તમે તો હોય એક આગળ તમે તો ઘણા ને એમાં કેવું છે કે જયાઓ તો હું એકલો ભલા માણસ હા પણ આપડે બે ઘંટિયાર હોય તો વાતો ચીતું થતી જાય ને હેડે જાય એમ એમાં મોટી ભાઈ હું આવો હા પણ હું આ 2-3 દાડા હમણાં મારું કોમ નતું વધી ગયું એમાં ને એમાં મારું છે ને આખું શરીર તૂટે છે બીજું કઈ નહીં અને આ પગે દુખે મારે બીજું કઈ નહીં છે ને ડોશી તો ઠેસણ નથી ને લાકડી છોડી ગયા અમે ડોશીના માર ખાય એવા નહીં હો પા મોટી ભાઈ હું હા એ તો મને દેખાય છે ગામ નો હતું એટલે ખબર હોય ને મને કે તમે ડોશી તો પાછો હું નહીં ખાતો હું હા તમે ડોશી ની માર ખોફ નહીં ખાતો એ તો મને ખબર છે આ થોડું કોમ હતી કીધું એટલે કે મારા પાડો અમે છો છો એટલે મને તો ખબર જ હોય ને કે તમારે છૂટા બાટલા જ આવે છે ડોશી ના આબુ એમ કહો આજે આખો દાડો મારે છે ને ખાટલા ઉપર જેવું કઈ થાપ તારો હે મારે થાકી જાય ઉતરી જાય ગામ બાબા હું ભાઈ તો હા કામ હોય હા મજા આવે છે ના તમે કામ બા પીવો ને એટલે મને આજ હું ખરેખર મોટી ભાઈ થાય ગયો એવું એમ ઘરાની સોગર નકર હું આવો ના તે કશું વાંધો નહીં બીજું તો શું થાય હવે મારે એકલામ જઈશ પણ ગામમાં અહીંયા કેવું વિચારે કે આમ એમ જ જેજા કોઈ આયા ને એવું થાય ને ના તમે અહીંયા આગેવાની કરો હું આજે અહીંયા આગેવાની કરું કેમ એ તો કશું નહીં તો તમે આગેવાન રહ્યા મારાથી મોટા તો આગેવાન તો શું છે વાત તો મોટા આગેવાન હોય નાના આગેવાન ની શું જરૂર મને નીખો ના આ તો ખાલી હંગા થાય એમ તમે એકલા આમ તો મેટર પતાઈ ના આવતા રહ્યો હા એ તો હું તો પતાય નહીં જઈશ મેટર એવું કઈ નથી પણ તો એમ કે મજા આવે છે વાત એને આપડે એકલા હારે પડ્યા રહીએ હા હું જાતો બીજું મજો પડી ગયો છે આગેવાન જે હવે બાજુ વાળા ની બાજુ ગોમ થી અહીંયા મીટિંગ પતાવા ઘડી હું આખા ગોમ માં આગેવાન થઈ ગયો હવે ગોમ તો આગેવાન તો મુશ્કેલ નો હુએ હા કેવું ઓવરી આપડે જેનું નહીં ભાઈ કઈ બાજુ જો મહાજન જો આવું પેલા કાર્યા એમ બોલો તમે કચ્ચા મળી ડબકા નાખે એક તો કોમ વગર ના એક તો પૂછતો તમે કોઈ જઈ બાજુ જો મને તારે પૂછવાનું નહીં કાર્યા હુએ આ તને મેં કહી દીધું હવે નહીં પૂછીએ વળી હું એ તને એમ રેવાનું અને ખોટે ખોટ હેડી જતો તો તમારે મારી મિલેટ ના બગાડી હારી આખી તમે જે મિલિટરીમાં નોકરી કરો હો હુએ તો મારો સમય ના બગડ્યો કાર્યા તમે ગાડ્યો એક તો મારો દારો બગાડ્યો એક તો એટલે તમે જગા પર માપમાં રહેજો એટલે માપમાં તું કરીશું લઈ એમ કીધું મને કરીશું લઈ એટલે કશું વાંધો નહીં કાળુ ભાઈ કશું વાંધો નહીં અત્યારે મારો થોડોક સમય સારો નહીં મારો સમય આવે પછી હું તમને બતાડું હુએ અરે આ કાઢે તે મને માર્યો આગેવાન ને તું શાંતિ રાખ હવે જાને નકર હજુ અમને બહુ થાપાય છે હમણાં જતું રહ્યા હે એટલે મને વાત ની કઈ ખબર ના પડી યાર શેનો આગેવાન તો હે મોતી ભાઈ માર ગફુર ભાઈ ને બાર ડોસ્યું જમકુરી રે જમકુરી આહા મારા કાકો મને કેતા કે બેટા ભૂરા
મોણો નાનો હોય કે મોટો હોય ગમે એને મોન આલીને જ વાત કરવાની. એ કાકા ભાઈ જઈ બાજુ જો તાર કાકા જોન માં જો વાવ ઉતારે જમો માર કાકા જોન માં એટલે હે હે માર કાકા એ તારું કઈ બગાડ્યું તું? બગલા બગલા કશું વાંધો નહીં હું હમને જાઉં સમય ફેરીને તું જો બગલો ના કરીશ ને તું હે ને મોન આલીને વાત કર. મેં હમણાં જ કીધું તું કે માર કાકો મને કહી ગયા તા નાનો હોય કે મોટો ગમે એને મોન આલીને વાત કરવાની. અને તું સીધો કે તાર બાન જોન માં જાવ એટલે કઈ માર બા થઈ ગયા તો પછી કેવા? હું હમને જાઉં લા 5 મિનિટમાં તું ખાલી જો પછી હું શું કરું 5 મિનિટમાં નહીં તાકાત હોય તો હાલ ઝઘડ એટલે કઈ હમણાં જાઉં છું તારાથી કઈ બીયો હું હા બગલા હમને કહું નોતું થઈ જાય તું રે 5 મિનિટ હું હમને જાઉં નહોતું થઈ જાય નહોતું થઈ જાય હવે હેડ્યો જા છોનો મોનો તાઈ થાવ મેરી જઈ તું રે હજી તું વધારે મારથી છે એના કરતા સોનો મોનો જતો રહેવાનો. બગલું હારું હો. માર કાકો કેતા કે હેડ્યા જતા હરપ ને સંસેડવો નહીં પણ આ હરપ સામે આવીને મને સંસેડ્યો છે મુજે. મારા બેટા ના ઓલા બે મને થાપાઈ ગયા ને પણ કશું વાંધો નહીં ઈ બે તો અમને હું કહું બધું કહું જવાબ તો હું આજો હમણાં જાઉં નોતું કરીને આવું પછી તમે જુઓ હા બેટા ઓલા બે મને થાપાઈ ગયા હતા હે હવે બે નહીં જાઉં કાઢી નાખું બે ઓહો મારા આવું છે એમાં ઘરના ખાટલા પડ્યા રે હે ઘરના થાપે તો એવા હશે એટલે પડ્યા રે હમણાં મારી ગયા એનું કશું દી એમને કાળિયા અરે મરી ગયો કે જીવ તો હે ઉભો થા ઘરનો જીવતો હોય તો જીવો છે હલા ઉભો થાજે ખરા બપોરે ઘરે રહેતું હોય તો એટલે હવારમાં મેં તને કઈ બોલાયો નતો બરોબર હું તો ખાલી એમ ખાલી હેડ્યો જાતો હતો તોય તે મને બોલાયો બરોબર પછી તે મને થાપાયો કે અરે ઓવે થાપાયો હતો અને હજુ જો કઈ બોલે તો હજુ થાપાય બરોબર પૂછ્યા વગર કેમ થાપા હે શું હું ના ભાઈ તમે એમ ને જાણે એટલે મેં તમને અહીંયા બોલાયા તા મને કહો તો ના મેં તને બોલાયો હતો એટલે મેં તમને નતો બોલાયો ને તમે મને હમે બોલાયો તો ઓય ચમ કાઢ્યા તેમ એટલે મેં તને હારા માટે બોલાયો તો મેં કીધું આવે બે છાપ આવ કહું તારે બોલાવાનું નતું બગલા મને અને બાહામાં જો તો અહીંયા સીધો હું દારૂ પીને આવ્યો એમ ને તારે દારૂ તો પીવો પડે ગટર જેવો કંટાળી દારૂ તો પીવો પડે અત્યારે તું દારૂ પીને આવ બાકી એવો મારે તેવો મારે ને હાજો ના મેલા તમે કોમ જેવું કરો છો તમે કોમ જેવું કરો સરખે ઉભું રે આમ અત્યારે જો તું પીને આવ્યો ને અત્યારે મારીશ ને તો મને જો ગામમાં ગઈ જાય દારૂડિયા મારી ગયો મને મારે હે શું મને થાપાઈ ગયો હતો અત્યારે તું દારૂ પીને આવ્યો હે ને વધારે મારીશ ને તો તું મરી જઈશ મરી મહિના ખોલો તો મહિના મરી નાખો એટલે કઈ મહિના ખોલો બેટો રે અમે હું મહિવા જ ફરું આખા ગામમાં હું દારૂ પીને આવે ને ખાલી ખોટો અત્યારે હું મારીશ ને તો મરી જઈશ મરી હોય મહિના ખોલો પછી ખબર ને આપણો હાથ તો ભારે પડે છે એમ બધા મોટું ભાઈ એમ એટલે હા શું તારું કંસ મારે છે અરે હા તારી મોડી ભાઈ તમે હોજ નતા આવવાના કઈ હા એટલે હોજે જ આવવાનું હતું પણ એમાં એવું થયું વચ્ચે હું જ્યો તો મીટિંગ નું પછી એને હામાને કીધું કે આજનું નહીં કાલનું છે એટલે હું પછી આવતો રહ્યો પાછો અને બધા ધતિંગ છે ને આજરે તમે કટું નહીં કટિંગ કર મેં કીધું તું કે આડો અને આ નાટક કરવા કરી રહ્યા હતા તમે હે તમે હે ને આ તમે ગયા ને પછી આ બે મને થાપાયો બોલો મને પછી તમે કેમ આને થાપાયો હે હું તો ભાઈ એમને કેવું ખબર છે હા આમ આ હવારમાં હાલે જતો હા તમે પૂછ્યું મૂકો ગગા ભાઈ ચમ હે હા તે કે મહાનામ જવું કે તમારે આબુ તો કે હેડો એમ જવાબ ભલાઈ કોઈને કે હથોડો તારથી મોટા છે આ વાત કરે છે તે થોડુંક માનથી કહેવાય ને જે કોમે જાતો હોય અલ્યા તારી તને છે ને મોન આલુ હું તારાથી તો મોટો છું વળી 5 વડા અને કાલે તને છોડો મોન આલુ લ્યા હે તો અમે રીતે જવાબ દેવાય અમે રીતે તો મેં આલ્યો તો મોન એટલે તમે આમનાથી મોટા છો એમ હું જ ને તને આ કાળે તો મેં રમાડેલો હે હા
મોતી ભાઈ શું કરવું ખબર કે હવે નાના મોટા નહીં તો મને બહુ નહીં ખબર હોય જેમ કે તમારે હવે તમારે બેની તારીખ મને ના ખબર નહીં બરાબર અને અમે એ તો આમ મોટો પણ આના મોઢા અમે તો જો તું આની ઉંમર જો ને તારી જો મૂર્ખા બીજો માને તો- મેલે છે બીજો માને દારૂ પીપે મારું છોડી થોડું છે ને અમે હા અમે ખાઈ ખાઈને વંચ્યા છે અને આવ્યા ને આ એની ઘરની ચિંતા મેં હુકી ગયા ના આના કરતા હું 5 વર્ષ મોટો હુવે તાર કાકા ને પૂછી લેજે સપનામાં પણ હું એમ નહીં કેતો કે હું નાનો હોઉં કે હું મોટો પણ માનથી જ મેં બોલાય માનથી અરે બોલાય. મોતી ભાઈ એમને બોલાવાનું જાણ તો મને ઈ ખોટો હું સોંટી નેટું નતો જાતો આપડા હવે નહીં હા, તો- બોલાય તો મને ના પાડતી જ નહીં આવે તારા એ તો ગામના મોણા હેડ્યો જાતો એટલે ગામના ના બોલાવે બોલાવે તો તમને કોણ બહાર ના બોલાવે જે દી ગામ ના બોલાવાના બંધ થઈ જાય ને તે દી બહાર ને કોઈ નહીં બોલાવે વાત કરે હવે મોતીભાઈ હું તમને બીજી વાત કહેવાની શું છે કહો હા કાકા ભાઈ જઈ બાજુ જો તાર કાકા જોન માં જો વાવ તારે ચમો માર કાકા જોનમાં એટલે હે માર કાકાએ તારું કઈ બગાડ્યું તું એટલે પછી અને મેં માર્યો તો અહીંયા ઘરે આવ્યો ને એટલે બરાબર બરાબર હવે તું પણ આ હું જયારે ગામ જતો રહું ગામ માં હે ને છટક્યો એટલી જ વાટ જોવે છે કે ચારે આ ગામ થી જાય એની ઘડિયા હું જઉં હડે અને આ બધે નાટે કરું એટલે આ શરમ કરો આ ભાઈ હોય કોક દાડો હું ગામ જેવો હોય ને તેથી મારે આમાં ગામ બેઠે બેઠે આમ મને એમ થવું જોઈએ કે ના ના છે ઘરી ભાઈ અહીંયા અને મને ગરબા થવો જોઈએ અને તમે આ નાટે કરો એટલે મોતી ભાઈ હે ઉભારો અને આને આજીવન કોને બનાવ્યો હવે એમ કહો હે શેનો આગેવાન તું, હે મોટી આગળ તો હું નહીં કહું તમે આ નાટક આગેવાનને માર્યો, એમ આ તો તમે એટલે ડોશિયાની માર ખાઈને તૂટી જો નહીં જાવના અને હવે પછી હે ને જયારે તમને ડોશી ધોકાલી નો હે પડે ને તેથી છોડાવા જ ના હાલો હવે ઘર મેલી દઉં તમને અને અહીંયા કને કહું તમે છોડજો બે તમે તાર હે જાઓ.